गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છત્રી પાઠ જે છે રતિલાલ બોરીસાગર તે પાઠને પ્રથમ તાસની અંદર આપણે લેખક પરિચય તેમજ પાઠનો ઉપર છલો ભાવાર્થ આપણે સમજ્યા છે। આજે આપણે છત્રી પાઠનો ને વાંચતા જશું અને તેને સમજતા જઈએ। રતિલાલ બોરીસાગર પાઠ છે 8। છત્રી સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને ઓમ હાસ્યમમાંથી આ લેવામાં આવેલો પાઠ। ચાલો જોઈએ। રતિલાલ બોરીસાગર તેમનો જન્મ 31/8/1938 ની અંદર થયેલો। રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો। તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા। ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા। મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે। તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે। હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે। બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે। વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે રતિલાલ બોરીસાગર વિશે વિગતવાર જોયેલું હતું। તેઓ સૌરાષ્ટ્રના સાવરકુંડલાની અંદર જન્મેલા, વર્ષો સુધી અધ્યાપક રહેલા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક રહેલા, સુંદર મજાના સર્જનો કરેલા, મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે વગેરે હાસ્ય લેખો પણ લખેલા, સંભવામી યુગે યુગે જેવા। એમ ગુજરાતી સાહિત્યનું સારામાં સારું ખેડાણ કરનાર આ રતિલાલ બોરીસાગર, જેમણે ગુજરાત સાહિત્ય અકાદમી, મારવાડી સંમેલન મુંબઈ વગેરે એવોર્ડો મેળવેલા છે। અહીંયા જે છત્રી પાઠ લખેલો છે સુંદર મજાનો, તે પાઠને આપણે આજે વિગતે જોઈએ। છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે। છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। અંતે છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે। એટલે આ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે। ભૂલકણાપણું તે એક માણસનું લક્ષણ છે। જ્યારે નાના હતા ત્યારે શાળાની અંદર ભણવા જતા ત્યારે આપણી ઘણી બધી ફરિયાદો રહેતી। મારી પેન ખોવાઈ ગઈ છે, મારું પુસ્તક ખોવાઈ ગયું છે, મારી બુક ખોવાઈ ગઈ છે।
કંપાસ પેટીના ઘણા બધા સાધનો ખોવાઈ જતા, બદલાઈ જતા, ફૂટપટ્ટી ભાંગી જતી, કારણ બેદરકાર હતા. ભૂલકણાપણું તે આપણા સ્વભાવની અંદર રહેલું છે. ઘણી વખત આપણા જીવનમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. વારંવાર યાદ કરતા હોવા છતાં પણ આપણે તે બાબત ભૂલી જઈએ છીએ. મમ્મી પપ્પા કંઈક લેવા માટે મોકલે તો બાળપણની અંદર હાસ્ય ઉત્પન્ન થાય તેવા ઘણા અખાતરા તમે અનુભવેલા હશે. મમ્મી એવું ઘરેથી મોકલે કે 2 સાબુ લઈને આવજે, તો જ્યાં સુધી આપણે દુકાને ન પહોંચીએ ત્યાં સુધી આ બાળક બોલતા જાય છે, 2 સાબુ લેવાના, 2 સાબુ લેવાના, 2 સાબુ લેવાના. ક્યારેક દુકાને પહોંચે ત્યાં આ શબ્દ ફરી જતો અને 2 સાબુને બદલે બીજું કંઈક જ લઈને આવતા. આ ભૂલકણાપણાનો સ્વભાવ છે. અહીંયા બોરીસાગર એક છત્રી વિશે સુંદર મજાની વાત કરે છે. આ માણસ ભૂલકણાપણા સાથે માણસના સ્વભાવને જોડી અને નિર્દોષ હાસ્ય ઉત્પન્ન કરે છે. છત્રી લેખકના જીવનની અંદરથી વારંવાર ખોવાઈ જવી એવા ઘણા બધા પ્રસંગો બને છે. તે છત્રી ખરીદવા માટે જાય છે પેલા વેપારીને ત્યાં. વેપારી તેમની સામે તાકીને જોઈ છે અને જે વાતચીત થાય છે તેના ઉપરથી પણ હાસ્ય ઉત્પન્ન થાય છે. લેખક દુકાનથી ઘર સુધી પહોંચતા ઘણી વખત છત્રી ખોવાઈ જવાના વિક્રમો નોંધાવેલા છે. આમાંથી પણ હાસ્ય ઉત્પન્ન થાય છે. ઘણા લોકો લેખકને છત્રી ન ખોવાય તે માટેની સલાહો આપે છે. અલગ અલગ પ્રકારની સલાહો આપે છે, તેમાંથી હાસ્યની ઉત્પન્ન થાય છે. અંતે લેખક ઘણી બધી સલાહો છે ભૂલી પણ જાય છે અને અંતે ઘણી સલાહો પાળવા યોગ્ય પણ હોતી નથી. એમાંની કોઈ એક સલાહ એમને પસંદ પડે છે અને એ પણ કેવી સલાહ, એ પણ એક હાસ્ય નિષ્પન્ન કરે છે કે છત્રી ઉપર પોતાનો પૂરો બાયોડેટા લખવાની ઈચ્છા હતી પણ થોડું ઘણું લખવા મળ્યું અને આટલા સમયના અરસામાં તેઓ અમદાવાદથી રાજકોટ જાય છે અને તે બસમાં છત્રી ભૂલી જાય છે. પેલા ભાઈનો પત્ર આવે છે. પત્ર આવ્યા પછી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોતે છત્રી લેવા માટે ફરી રાજકોટ જાય છે. રાજકોટથી છત્રી લઈ ફરી પાછા આવે છે. ઘરે પહોંચતા એમના ઘરના પૂછે છે કે તમે ક્યાં ગયા હતા, ત્યારે તેને ફરી પાછી છત્રી યાદ આવે છે અને એવું કહે છે કે હું જે કરવા ગયો હતો, જે છત્રી લેવા ગયો હતો, એ તો ફરી પાછો ભૂલી ગયો છું. તેમાંથી પણ હાસ્ય નિષ્પન્ન થાય છે. આવો સુંદર મજાનો પાઠ લખી અને ભૂલકણાપણાનો સ્વભાવ માણસની અંદર કેવો હોય છે તે સાબિતી કરી બતાવે છે. અહીંયા તે પાઠને આપણે વાંચન કરતા જઈએ અને વિગતે ભણતા જઈએ. શરૂઆત આપ સૌ પણ આપના પાઠ્યપુસ્તક સામે રાખી અને ધ્યાન આપજો. સુંદર મજાનો હાસ્ય નિબંધ. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે. એ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવા
મારા જેવો જ દેખાતો હશે તો શું થશે, એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ જવા હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું. એ મને ગમ્યું. એટલે કે પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો તો એ જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદી. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? લેખક પોતે ચોમાસાના પહેલા વરસાદની મોસમ છે. લેખક પોતાના જાણીતા સ્ટોરે છત્રી ખરીદી કરવા માટે જાય છે. તે સ્ટોરની અંદરથી તેઓ નાની એવી છત્રીની માગણી કરે છે. દુકાનદારે જુદી જુદી સાઈઝની ઘણી બધી છત્રીઓ બતાવી, રંગબેરંગી બતાવી છત્રી, પણ લેખકને કાળા કલરની શ્યામા કાળા કલરની છત્રી એમને ગમી. એટલે લેખકે તે છત્રી ખરીદી લીધી. પણ પેલા દુકાનદાર લેખક સામે તાકીને ધારીને જોઈ રહ્યા હતા અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલે એવું લેખક કહે છે કે મને લાગ્યું કે કોઈ ગ્રાહક અહીંથી છત્રી ઉધાર લઈ ગયો હશે અને મારા જેવો જ લાગતો હશે. એટલે કદાચ આ ભાઈ એવું વિચારે છે, પેલા ભાઈના બાકી રૂપિયા હશે અને મારા જેવો લાગતો હશે, એટલે પેલા વેપારી છે તે મારે સામે જોઈ રહ્યા છે. પણ મને એવું લાગ્યું એટલે હું થોડો ગભરાયો. એટલે છત્રીના પૈસા આપી હું તાત્કાલિક ત્યાંથી નીકળ્યો. ત્યાંથી જવા પ્રયત્ન કરતો હતો ત્યાં વળી દુકાનદારે અવાજ કર્યો કે સાહેબ. કે છે લેખક કે મને સાહેબ કીધું એટલે મને ખૂબ ગમ્યું, પણ એનાથી કોઈ ખાસ કશો ફરક પડતો નહોતો, જરા સારું લાગ્યું હતું. આવું કહે છે. હવે તેમણે કાકાને બદલે સાહેબ કીધું એ મને ગમ્યું, આવી વાત કરે છે. હવે તે પેલા વેપારી બોલે છે કે તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ત્યારે લેખક કહે છે કે ગઈ સાલ જ નહીં, દરેક સાલ, એટલે કે દરેક વર્ષે હું છત્રી લેવા આવું છું અને એ વખતે પણ મેં છત્રી ખરીદેલી, પણ બીજા કોઈકની દુકાનેથી ખરીદેલી. શું કે પેલા વેપારીની મનની શંકા તો નથી ને કે કોઈ એવો વ્યક્તિ છત્રી લઈ ગયો હોય? એટલે લેખક કહે છે કે બીજા કોઈની દુકાનેથી હું છત્રી. હવે ગઈ સાલે છત્રી લેવા આવેલા ખરા એવું પૂછ્યું ત્યારે લેખકના મન ઉપર ઘણી અસર પડે છે. કદાચ કોઈ વ્યક્તિ અહીંથી મારા જેવો લાગતો હશે, છત્રી ખરીદી લઈ ગયો હશે અને પૈસા બાકી હશે, એટલે આવું બોલે છે એવું લાગે છે. પણ લેખક કહે છે કે ગઈ સાલ નહીં, એની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, પણ અલબત્ત કોઈ બીજાની દુકાનેથી, આપની દુકાનેથી નહીં. પણ પેલો વેપારી કંઈક અલગ કહેવા માંગે છે. કહે છે કે સાહેબ, અમારી છત્રી એક વર્ષમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. ત્યારે લેખક કહે છે કે હા હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ જ હશે, એમાં કોઈ શંકા નથી, પણ મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? આવો પ્રશ્ન પૂછે છે. અહીંયાથી હાસ્ય નિષ્પન્ન થાય છે. ત્યારે વેપારી કહે છે કે એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડશે.
જાતે જ તમારે આ તમારો ઉપાય શોધી કાઢવો પડશે. જો ખરેખર આપણે આવી ભૂલોનો ઉપાય શોધવો જોઈએ. એવી વસ્તુ તો હોતી નથી કે જે છત્રી ખોવાય જ નહીં, પણ કોઈ પણ વસ્તુ પ્રત્યે બેદરકારી આપણી પાસે રાખવી જોઈએ નહીં. અહીંયા વેપારી પેલા લેખકને કહે છે કે તમારી પાસે એ છત્રી ટકે એવો ઉપાય તમારે જાતે જ શોધી કાઢવો પડે છે. લેખક વિચારે છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. અહીંયા એક સુંદર મજાની વાત સાથે ઉદાહરણ પૂરું પાડે છે. રતિલાલ બોરીસાગર એવો વિચાર કરે છે કે રાજાના રાજમહેલની અંદર રાજાના કુંવરને કાંટો ન વાગે એ માટે એ કુંવરને એક વ્યક્તિ ચામડાના બૂટ સીવી આપે છે, પણ રાજા એને એવો હુકમ કરે છે પ્રથમ કે ભાઈ મારા પુત્ર મારા કુંવરને કાંટો ન વાગે એટલે આખા રાજ્યની ધરતી છે ને એને ચામડાથી મઢી દો એટલે કુંવરને કાંટો ન વાગે. પણ એ ચામડાથી ધરતી મઢવી એ અશક્ય વસ્તુ છે. તો તે હુકમ કરનાર રાજાને એક માણસે આ કુંવર માટે ચામડાના બૂટ જ સીવી આપ્યા. બુદ્ધિનું કામ છે. અને લેખક કહે છે કે કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે અને જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડીને જાતને સુધારવાનો ઉપદેશ આ કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યો છે. જગતને સુધારવા જવું એ મિથ્યાભિમાન છે. એ બધા પ્રયત્નો છોડી દેવા જોઈએ, પહેલા જાતને સુધારવી જોઈએ. વાસ્તવિક છે. આપણે બ્લેક કલરના ચશ્મા પહેરીએ તો બધું બ્લેક જ લાગે છે. લીલા કલરના ચશ્મા પહેરીએ તો બધું લીલું જ લાગે છે. એ ચશ્માને કાઢી નાખવામાં આવે તો જ વાસ્તવિક પ્રકૃતિનો કલર જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ આ એક ચશ્મા મિથ્યા અભિમાન હતું. જો એને છોડી અને વાસ્તવિક દ્રષ્ટિથી જોવામાં આવે, એમ આપણી જાતને સુધારવામાં આવે તો વાસ્તવિકતા જોઈ શકાય છે. આવો એક ઉપદેશ આપનાર કવિવરનો છે. લેખક કહે છે કે છત્રીની દુકાનના માલિકે આ ટાગોરના કોઈ કાવ્યો કે વાર્તા કદાચ વાંચ્યું પણ નહીં હોય, કદાચ એ ટાગોર વિશે કશું જાણતા પણ નહીં હોય, પરંતુ મને કોઈ દી ખોવાય નહીં એવી છત્રી શોધવા માટે એવા ફાફા મારવાનું છોડી દેવા વિશે આ વેપારીએ મને સમજાવ્યું. ઘણા બધા ઉપાયો શોધવા મને સમજાવી રહ્યા હતા, પણ વાસ્તવિકતા એમણે મને સમજાવ્યો એ વાત મને સારી લાગી, પરંતુ જે જ્ઞાન મળવા માત્રથી જ કશું વળતું નથી. તે જ્ઞાન જે છે એ મળવાથી કશું નથી મળતું, એને જીવનમાં ઉતારવું જોઈએ. પણ લેખક કહે છે કે મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું ને એટલું સહેલું નથી. આપણે બોલી જઈએ છીએ આવું કરવું છે, આ નિયમ પાળવો છે, આવી વસ્તુ કરવાથી
આવું નુકસાન જાય છે, આ વસ્તુ માણસને ન કરવી જોઈએ, પણ ફક્ત બોલવા ખાતર નહીં, એને આચરણમાં મૂકવું નહીં સહેલું નથી. આ વસ્તુને જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. આવું લેખક સમજાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. છત્રીનો વાંક કાઢતા આ લેખક કહે છે કે મેં છત્રી ન ખોવાય ને એના માટે ઘણા બધા ઉપાયો કર્યા જ છે, ઘણા ઉપાયો કર્યા છે. છતાં પણ મારા સાનિધ્યમાં કોઈ એવી છત્રી નથી, એ ચંચળ બની જાય છે. મારી પાસે છત્રી આવે, આ છત્રી ચંચળ બની જાય છે. એ મારો ત્યાગ કરતા જરાય પણ એને વાર લાગતી નથી. એટલે દુકાનેથી લઈ ને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. અહીંયા લેખક કહે છે કે ઘણી વખત સ્ટોરેથી છત્રી લઈને ઘરે પહોંચું ત્યાં છત્રી ખોવાઈ ગઈ હોય છે. આટલા સમયની અંદર જ છત્રી ખોવાઈ ગઈ હોય છે, કારણ કે જેટલી છત્રી મારી પાસે આવે છે તે બધી છત્રી ચંચળ બની જાય છે. મારો ત્યાગ કરતા એને સહેજ પણ આંચકો નથી લાગતો. એટલે દુકાનેથી ઘર સુધી પહોંચતા ઘણી બધી છત્રી ખોવાઈ ગઈ એવા વિક્રમો મેં નોંધાવ્યા છે. અહીંયા હાસ્ય ઉત્પન્ન કરાવે છે. હવે લેખકને જે સલાહો મળે છે તે કેવી કેવી? પહેલી, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. પેલી સલાહ કેવી સલાહ આપે છે કે તમે ગળાની અંદર એક દોરી બાંધો, દોરી પણ આમ લાંબી હોવી જોઈએ. પછી તે દોરીની અંદર છત્રીને ટીંગાડો, એની સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવાની કે આપણને નડે નહીં. વરસાદની અંદર આ છત્રી ભીની થાય અને ફરી પાછી છત્રીને લટકાવવામાં આવે તો આપણું શર્ટ છે એ ભીનું ન થાય એ માટે તમે ઓસાડ વીંટળી રાખો શરીરમાં. કેવી સલાહ અદ્ભુત છે. આવી સલાહ આપવાવાળાને પણ ધન્યવાદ. બીજી સલાહ, તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો છો. બીજી સલાહ આપનારને તમે છત્રી સાચવવા માટે તમારી સાથે હરે ફરે તેવો એક પગારદાર માણસ રાખી લ્યો. જેમ પેલા લોકો પગારદાર માણસ ડ્રાઈવર રાખે છે એવી રીતે તમે પણ રાખી લ્યો. તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે આવે, વરસાદ આવે એટલે તમારી ઉપર તેઓ છત્રી ખુલ્લી મૂકી દે. આવો વ્યક્તિ રાખો. 2-3 કલાક પૂરતો આવો પગારદાર માણસ તમારે રાખી લેવો જોઈએ. આવી સલાહ આપે છે. મિત્રો, કામ કરનારને સલાહ ઘણા લોકો આપે છે. સલાહ તો મફતમાં આપવાની હોય છે. મન ડગાવવા માટે ઘણા લોકો સલાહ આપવા આવે છે. જો કે સલાહ આપનાર નિર્દોષ હોય છે, તે સામેના વ્યક્તિનું ભલું કરવા ઈચ્છતા હોય છે, પણ સમાજમાં ઘણી બધી સલાહો મળતી હોય છે. આવું કરો, આવું કરો તો બહુ સારું, આમ કરો તો બહુ સારું, તેવું કરો તો બહુ સારું. જે કરીએ છીએ તે આપણો આત્મા કહે તેમ કરવું, આપણું મન કહે તેમ નહીં. ત્રીજી વ્યક્તિ સલાહ આપે છે કે તમે ચતુર્માસમાં ઘરે જ રહો, એકટાણા કરો ને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે. અહીંયા ત્રીજો વ્યક્તિ એક સુંદર સલાહ આપી જાય છે કે તમે આ ચતુર્માસ છે, મતલબ ચોમાસાના આટલા મહિના છે તે તમે ઘેર રહ્યો અને એકટાણા કરો, પ્રભુ ભજન કરો. એટલે છત્રી ખરીદવી જ નહીં પડે તો છત્રી ખોવાવાનો તો ક્યાં પ્રશ્ન જ આવે છે. ત્રીજો વ્યક્તિ
લેખકને ઘરમાં પૂરવા માટેની સલાહ આપી જાય છે. 4 માસ સુધી તમે ઘરે રહો, એકટાણા કરો, પ્રભુ ભજન કરો, એટલે છત્રી ખરીદવી જ નહીં પડે. તો પછી છત્રી ખોવાનો પ્રશ્ન જ ક્યાં હોય છે. હવે અહીંયા ત્રીજો વ્યક્તિ સલાહ આપે છે, ચોથો વ્યક્તિ સલાહ આપે છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. કોઈ એક વ્યક્તિ એવી સલાહ આપી ગયો કે છત્રી ઉપર તમારું નામ સરનામું બાયોડેટા લખી દો, એટલે કદાચ છત્રી ખોવાય તો પણ તે પોસ્ટકાર્ડથી તમને જાણ કરી શકે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું. પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાયું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાયું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. ઘણી બધી સલાહો મળી લેખકને. એમાંની આ એક સલાહ લેખકને ગમે છે. ઘણી સલાહો તો હું 5 જ મિનિટમાં ભૂલી ગયો, આવું લેખક કહે છે. અને ઘણી સલાહો એવી હતી કે તેનો અમલ કરવો બહુ મુશ્કેલ હતું. એટલે એમાંનો મને આ એક જે ઉપાય છે તે કારગત બેનો એક સલાહ છે તે મને સારી લાગી કે કોઈ પેન્ટર પાસે જઈ અને છત્રી ઉપર નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર એવું બધું લખાવ્યું. વરસાદ વરસે એ પાણીથી આ કલર ભૂસાઈ ન જાય, કલર ધોવાઈ ન જાય, એટલા માટે પાકો કલરથી આ નામ બાયોડેટા લખાવ્યો. અને કહે છે કે મારે તો મારો આખો બાયોડેટા લખવાનો વિચાર હતો છત્રી ઉપર, પણ મેં સંયમ રાખ્યો કે ના, આખો બાયોડેટા એવું એક હાસ્ય નિષ્પન્ન કરે છે. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. જો મિત્રો યાદ રાખજો, છત્રી લીધી તેના 20 દિવસ થયા. શું થાય છે ત્યારે? રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને આ પત્ર મળ્યો ને ત્યારે જ પડી. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવી ને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખી ને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવાનું ઘટતું કરવાનું વચન આપ્યું. બહુ લાંબી થઈ છત્રી ખરીદી, નામ સરનામું લખ્યું છે, તેનો ઉપાય પણ કારગત નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને એક પત્ર મળ્યો કે ભાઈ તમારી છત્રી મારી પાસે આવી છે, આવો એક પત્ર મળ્યો. ત્યારે લેખકે પત્ર વાંચ્યો ત્યારે એને સમજ પડી કે છત્રી ભૂલાઈ ગઈ છે. જ્યારે અમદાવાદ રાજકોટની મુસાફરી પણ કરેલી આ 20 દિવસમાં, અને એ મુસાફરી દરમિયાન પત્રમાં લખેલું કે પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો આવો એકરાર એ પત્રમાં લખ્યો. એટલે તેમણે ક્ષમા યાચના પણ કરી. એમની છત્રી મારી પાસે ન હોય એવી મેં પણ ક્ષમા યાચના કરી. પણ તેમણે લખ્યું કે તમારી છત્રી લઈ જવા ઘટતું કરવા મને જણાવ્યું. અને આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાય છે એની મને ખબર પણ ન રહી. અને એ તો પત્ર મળ્યો ને ત્યારે ખબર પડી કે મારું બેટું છત્રી તો ખોવાઈ ગઈ. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય
એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. એટલે હું મારી છત્રી સાચવી નથી શકતો તો સામા વ્યક્તિની છત્રી લઈને શા માટે કઈ રીતે આવી શકું? એટલે લેખક કહે કે મેં પણ પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું કે હા ભાઈ, હું મારી છત્રી લઈ જઈશ. પહેલા પત્ર લેખકને તેમણે ઘટતું કરવા પણ જણાવ્યું. થાય છે શું? રાજકોટ રૂબરૂ જઈ ને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લીધા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. પણ લાગે છે રાજકોટ રૂબરૂ જવાનું, એ સરનામાથી છત્રી મેળવી લેવાનું અને એ સિવાય બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. એટલે આ ઉપાય સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો અને આ મારો ઉપાય સૌને નકામો લઈ ગયો. શું કામ? રાજકોટ જવા આવવાના બસના ભાડા ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. યાદ રાખજો. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, ચા, પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવું વ્યવહારુ ન કહેવાય. કારણ કે 350 તો કેટલી છત્રી આવી જાય નવી? કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. પણ હું મક્કમ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે? બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું, રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. અહીં રમૂજ ઉત્પન્ન થાય છે કે રાજકોટ જવા આવવાનો ખર્ચ ગણીએ તો ઓછામાં ઓછા 250 રૂપિયા, 250 રૂપિયા થાય અને બીજા વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડું, ચા, પાણી, નાસ્તો જે તે ખર્ચ અલગ લાગે તે 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું એક વ્યવહારુ તો નથી જ ગણાતું, કદાચ મૂર્ખાઈ ભેરું ગણાય. આવો બધાનો મત હતો. એટલે તેમ છતાં લેખક કહે છે કે હું તો મક્કમ રહ્યો. મેં એવું નક્કી જ કર્યું કે પૈસાનો કોઈ પ્રશ્ન નથી. મારે એ છત્રી ખોવાઈ હોવા છતાં એ જે સામેનો માણસ છે એને એ છત્રી પરત કરવાની ભાવના છે, એની પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. એટલા માટે મારે જવું પડે. અને આવી બધી નાની નાની બાબતો આ જગતને એ લોકો જે વિચારે છે ને, એ જે કહે છે, એ જેને ગમે તે કરે. પણ મારો દ્રઢ નિશ્ચય એવો હતો કે કદાચ રાજકોટ તો શું, પણ રશિયા જવું પડે ને છત્રી લેવા તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. અંતે શું થાય છે? રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. અંતે લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે. પેલા સજ્જનને ત્યાં જાય છે, છત્રી પોતાની મેળવે છે, પેલા સજ્જનનો આભાર માને છે. વળતી વખતે બસમાં અમદાવાદ પાછા ઉતરે છે, આવે છે ઘરે. પણ અમદાવાદ ઉતરતી વખતે જ લેખક બસની અંદર છત્રી ભૂલી જાય છે. અને એને ક્યારે ખબર પડે? એ જ્યારે ઘરે ગયા ને ત્યારે બધાએ પૂછ્યું એને કે તમે કઈ બાજુ ગયા હતા, ક્યાં ગયા હતા? અને ત્યારે એને યાદ આવ્યું છત્રી તો ભૂલાઈ ગઈ. એટલે તરત પાછા બસની ઓફિસે ગયા, 80 રૂપિયા રિક્ષા ભાડું આપીને. પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. એટલે રિક્ષા ભાડાના આવવા જવાના બીજા 80 રૂપિયા બગાડ્યા, પણ છત્રી ન મળી. કારણ કે છત્રીને લેખક વચ્ચે રહેવાનું સદભાગ્ય જ નહોતું.
અંતે શું થાય છે, પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ ને છત્રી માગી. પેલા દુકાનદારની ત્યાં ફરી પાછા આટલા દિવસની અંદર જ લેખક જાય છે અને ત્યાં એ સ્ટોરમાંથી દુકાન માલિક પાસે છત્રી માગે છે. ત્યારે પેલા વેપારી સમજી જાય છે કે આ ભાઈ આટલા જ દિવસની અંદર છત્રી ખોઈને આવ્યા છે. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. ભૂલકણાપણાનો સ્વભાવ લેખકનો અદ્ભુત છે. અહીંયા ઓમ હાસ્યમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. લેખકના ભૂલકણાપણાનો સ્વભાવ અહીંયા પ્રગટ થાય છે. માણસનું ભૂલકણાપણું કેવું હોય છે તેના ઉપર કટાક્ષ કરતો પણ આ એક પાઠ છે. ઘણા બધા ઉપાયો હોવા છતાં પણ માણસનું ભૂલકણાપણું જતું નથી. આવી એક રમૂજ પ્રગટ કરતો સુંદર મજાનો અહીંયા આપણે પાઠને વાંચન કર્યું અને વિગતવાર જોતા ગયા છે. હવે તેમના શબ્દો જોઈ લઈએ. શબ્દ સમજૂતી. સમાનાર્થી શબ્દો. સાઈઝ એટલે કદ અથવા માપ. ઉપાય એટલે ઈલાજ, અહીં યુક્તિ કરવાનો છે. ટકાવ એટલે ટકી રહે તેવું મજબૂત. મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ અથવા નકામું. આચરણ એટલે વર્તન. સાનિધ્ય એટલે સમીપતા. ક્ષમાયાચના એટલે ક્ષમા માગવી તે. કારગત એટલે સફળ. તળપદા શબ્દો જોઈ લઈએ. વાર શબ્દનો તળપદો શબ્દ એટલે વિલંબ. જડવું એટલે તળપદો શબ્દ છે મળવું. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. સજ્જન, દુર્જન. વ્યવહારુ, અવ્યવહારુ. રૂઢિપ્રયોગો જોઈએ. મિત્રો આ યાદ રાખજો, એક માર્કની અંદર આપણી પરીક્ષાની અંદર પૂછાય છે. આચરણમાં મૂકવું એટલે પાલન કરવું, અમલમાં મૂકવું. કદર કરવીનો રૂઢિપ્રયોગ લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો એટલે કદર કરવી. ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. શબ્દો માટે એક શબ્દ સમૂહ. અડગ રહેવું તે, મક્કમ. ત્યારબાદ સ્વાધ્યાય ઉપર એક નજર કરી લઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે. ચાલો, એમાંના 4 ઓપ્શન છે. લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. અહીંયા 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. બીજું, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. ચાલો, એના પછી પ્રશ્નો પણ જોઈ લઈએ. શું કહે છે પ્રશ્નો? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તે પણ આપણે જોયું. બીજું, પોતાના કુંવરને કાંટો ન લાગે એ માટે રાજાએ શું કર્યું? ત્રીજું છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં કારણો આપો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે. અને બીજું, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે. 7-8 લીટીમાં જવાબ આપો. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી. અને બીજો, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. ચાલો, એ પછી વિદ્યાર્થી આપ સૌની પ્રવૃત્તિ કે વર્તમાન પત્રની પૂર્તિમાં આવતા હાસ્ય નિબંધો વર્ગખંડમાં વાંચો. સૌપ્રથમ આપ આવા હાસ્ય નિબંધો જે પણ વર્તમાન પત્રમાં આવે છે તેને લઈ અને સંગ્રહ કરો. શાળાની અંદર આપણે વાંચી શકીએ તેવો મોકો પણ લેશું. હાસ્ય માટેના ઉચિત SMS નો સંગ્રહ કરો. SMS જે આવે છે એ હાસ્ય માટેના જે ઘણા બધા SMS હોય તેનો સંગ્રહ કરતા રહો. એક નોટબુકમાં લખતા રહો. મનોરંજન માટે
હાસ્યકથા મેળવી તેનું નાટ્ય રૂપાંતર કરો અને ભજવો. આવા હાસ્ય નાટકો છે તે પણ મેળવી રાખો. બીજું, સામયિકોમાં અને અન્ય પ્રગટ થતા જોક્સ મેળવી તે રજૂ કરવાની સ્પર્ધા ગોઠવો. આવા જે સામયિકોમાં આવે છે જે જોક્સ, એવા હાસ્ય ઉત્પન્ન થાય તેવા વાક્યોને રજૂ કરો. અને મહત્વનું, જ્યોતિન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠીના હાસ્ય નિબંધો મેળવી વાંચવા. આના જે હાસ્ય નિબંધના જે પુસ્તકો છે, હાસ્ય નિબંધો છે, તેને મેળવી વાંચવા પ્રયત્ન કરો. અને જીવનમાં હાસ્ય મહત્વનું છે. હસતું રહેવું, ખુશ રહેવું, ભવિષ્ય અને ભૂતકાળ ન વિચારવું, બસ વર્તમાન જ વિચારવું અને તેમાં ખુશ રહેવું. આ હાસ્ય માટેનો સુંદર મજાનો પાઠ હતો. તો તેમની આપણે વિગતે આજે જોયો છે. તો ગૃહ કાર્ય માટે વિદ્યાર્થી મિત્રો, આપણી નોટબુકની અંદર આ પાઠના વ્યાકરણને લગતા શબ્દો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એ બધું ઉતાર લેજો. આપની પાઠ્યપુસ્તકની અંદરથી સ્વાધ્યાય છે તે પણ આપણી નોટબુકમાં ઉતારી લેજો. ખાસ વાંચજો, મહેનત કરજો. થેન્ક યુ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात्